આપણે જે આશીર્વાદ નહીં, હવે આમ તો નિયાણાના અને ગુરુના આશીર્વાદ તો હંમેશા હોય જ બધા ઉપર, પણ હવે એક થોડુંક મારે સૂચન એ કરવું છે નિયાણા પ્રત્યે કો કે ગામના હાળા, હું તો વર્ષોથી આ 30 વર્ષ થયા મને હું જોડાયેલો છું એટલે હકે મને કહેવાનો, તો આજે મારે એક વિનંતી એવી કરવી છે કે જો ગુરુ અને નિયાણા આશીર્વાદ તો આપે, પણ આશીર્વાદ આપ્યા પછી એનું અમલ કરવું એ થોડુંક આપણે જરૂરી છે બધે. આજે હું એવું નથી કહેતો અહીંયા, પણ સર્વ સમાજમાં તો નિયાણાના આશીર્વાદ હંમેશા હોય જ છે. ગુરુ આપણને જ્ઞાન આપે, આપણને જ્ઞાન ચીધે કે ભાઈ આ વસ્તુ કરો, પણ એ જો આપણને એને અમલ કરવા માટે આપણે જોઈ નહીં એને અને એનો કાળજી ના રાખી એનો મતલબ નથી. એટલે નિયાણા પ્રત્યે અમારે આજે એક લાગણી એવી ભાવ એ કે ભાઈ આપણે હંમેશા આપણે સત્સંગ સમાજમાં બધા છીએ, તો સર્વે મારા ભાઈ લોકો, શાળાઓ કે બધા પરિવાર, એક તો સૌથી પહેલા આપણે પોતાને કેવું છે કે હેલ્થની આજે બહુ જરૂરિયાત છે. સમજી લો કે આપણે શરીર સારું ના હોય ત્યાં સુધી બીજું સૂજે નહીં, બરોબર? તો હેલ્થ માટે આપણે શું કરવું પડે એ મારે કહેવાની જરૂર નથી, પણ એ સમજવાની જરૂર છે કે બધાએ જ્યાં જ્યાં નુસન્સ હોય આ હોય તો એને મહેરબાની કરીને આપણે એનાથી દૂર રહી અને એમાંથી બહાર આવો તો અમને એવું થાય કે અમે કંઈક કીધેલું નિયાણે તમે માન્યું અને થયું, આવું અમારી એક ઈચ્છા ખરી. આજે આપણે ઠેર ઠેર ગામમાં જોઈએ ને તો આ બધું વસ્તુ વધી ગયું છે, વ્યસનો છે ત્યાં છે. તો એક નમ્ર વિનંતી છે મારા નિયાણાની, હું બી ક્યાંકનો ગામનો દીકરો છું, કોકનો જમાઈ છું કે કોકનો, પણ આ વસ્તુ હું હંમેશા કહેતો હોઉં છું કે હેલ્થ માટે કાળજી પોતે કરીને તો જ સામેવાળાના આશીર્વાદ મળે. અમે તો આશીર્વાદ લઈને જઈએ, પણ એની કાળજી કરવી એ આપણી એક ફરજ છે. એ રીતે આપણે મહેનત કરવાની. પરિવાર આજે માંડ્યો છે તો પરિવારને સુખ શાંતિથી આપણને રાખી શકીએ એવી મહેનત તો જરૂરી છે, તો એના માટે બી આપણને પૈસા ટકે થોડી મહેનત કરીને કમાવવું પડે, એ બી કરવું પડે. એ હેલ્થ અને વેલ્થ આ બે બહુ જરૂરી છે, અને આ બંને હશે એટલે એક આપણું રિલેશનશિપ રહેશે. અને રિલેશનશિપ હોય ને મતલબ કે આપણે પરિવાર સાથે જોડાયેલા હોય, પરિવારમાં આપણે એક લોકો આપણે ઇજ્જત દેતા હોય, જો એવા આપણે રહીએ ને તો આજે આપણી એક નામના અને વેલ્યુ થાય. એટલે હેલ્થ, વેલ્થ અને રિલેશનશિપ આ ત્રણ વસ્તુ જીવનમાં બેલેન્સ કરીને જો ચાલીને આપણે તો મને નથી લાગતું કે કેના આશીર્વાદની જરૂર પડે. એટલે ખુદ તમે આપણે સમજો કે આ બધું વસ્તુ બેલેન્સ કરીને ચાલો. એટલે હેલ્થ, વેલ્થ એટલે કે જરૂર પૂરતા રૂપિયા કમાવા, પરિવારને સારી રીતે જીવડાવી શકીએ એટલું આપણે મહેનત કરવી અને એક રિલેશનશિપ બનાવી રાખવી, ત્યાં પણ આપણો સંબંધ હોય એને બનાવી રાખી. તો આવું જો આપણે કરીશું ને તો હું નથી માનતો કે ક્યાંય આપણે નમવું પડે. તો વિનંતી છે અમારા નિયાણા વચ્ચે કે આજે અમે અંદર દિલથી બધા એના ઉમળકાથી અમે આજે પ્રસંગ કર્યો ને આશીર્વાદ લીધા છે. દેસાઈ તમને જે કર્યું છે ને અમારા દીકરી મેં જોઈ આંખમાંથી આંસુ વરસી ગયા, અને આ જે ભાવથી એ લોકો જે આશીર્વાદ આપે છે ને એ તો ખરેખર. પણ સાથે સાથે એમની બી વિનંતી અમને કરી કે રાજુ પટેલ થોડુંક આ રીતે આપણે બધે કહેતા રહેજો. હું હંમેશા બધે કહેતો હોઉં છું કે આ રીતે બધાએ થોડું અમલ કરીને જાતે બી પોતાના ઉપર ધ્યાન આપો તો આ ક્યાંય પ્રોબ્લેમ આવશે નહીં. સદગુરુ અમે એની જગ્યા લેશું, ગામમાં પણ ચર્ચા કરશું ખરેખર. અને તમે અહીંયા બધા આયા બધા કોઈ આવ્યું બીજું નથી આવ્યું એ બદલ અમારા તરફથી, કંપા તરફથી કોઈની ક્યાંય તકલીફ થઈ હોય તો સમાજના આ વડીલો અને કંપા તરફ માગેલા ક્યાંય માફ કરજો. કદાચ કોઈ અમારી ક્ષતિ થઈ હોય તો અને સમાજ ઓછો હોય તો કદાચ દેવા જેવા હોય એવા આશીર્વાદ આપજો કે વર્ષો વર્ષ આવો નિયાણીનો જે નિયાણીઓ આજ નથી હાજર એને પેટમાં બળતરા થઈ ભક્તિ કરવાની એટલી શક્તિ દેશે. મારા તમને દિલથી આશીર્વાદ ખૂબ ઝડપી થશે, ખૂબ બધી નિહાળી કરશે તમને આશીર્વાદ દઉં. તમારા આશીર્વાદ વધશે. આશીર્વાદ
આશીર્વાદ જોઈએ. બાકી તો બધું છે ને અહીંયા જ રહેવાનું. તમે એવું ના સમજો કે તમે અમને થોડું આપ્યું, ભૂલની પાકડી અમને આ બધી દીકરીઓને આજ ભેગા કર્યા, તમને તેડાયા, અમને એટલો હૈયાનો હરખ છે ને એનો કોઈ માપ નથી. અમે એટલા દિલથી તમને આશીર્વાદ દઈ રહ્યા કે 12 મહિના પહેલા મંદિરે હનુમાન દાદાનું મંદિરે થઈ જાય અને તમે ઝાઝા જુએ એવો જલસો કરો અને તમારું બધાનું હેલ્થ સારું રહે, સરસ રહે, ખૂબ તમારી ચડતી થાય, ખૂબ તમારો વિકાસ થાય અને ઘણું સરસ થાય. અમારે દિલથી તમને આશીર્વાદ દે, ખૂબ કે દેશ પ્રત્યે તમારી હાજર રાખે, સુખ શાંતિ દે અને ચડતી કળા કરે, બધાના ધનસો ભાગ્ય ભવ રાખે અને ભાઈને બધાને આયુષ્યમાન ભવ રાખે. અને જેટલા દીકરા આપણા બાકી રહ્યા એ બધા દીકરાનું ગોતવા જવું પડશે. આપણે ઈ લોકોની આશીર્વાદ લઈને એક આશીર્વાદ લેવો પડે બસ. એ બધાને હંમેશાની રજા સમાન થઈ જાય. સદગુરુ મુકેશ ભગતની જય. આબો એને રોક્યો હોય, એને કરે, પછી કામ જોડાઈ ગયું ભેગું, એને વ્યક્ત કરી કે મારો કામ ભેગું થઈ ગયું કે ના વાંધો નથી, તમે ગપ્પા મિલાવીને કે હું એટલો કરે પણ મારે એકલા નામ નથી રાખવું, ગામનું જ નામ રાખવું. એટલે પછી એમ કરીને બધા ગામના ભેગા થઈ ગયા. દેવી ઉમિયામાની જય. આપણા ગામમાં નિહાળી આવી ઈ તો ખુશ આપે એના આશીર્વાદ દીધા, આપણે એકદમ અંતરથી દીધા. દીકરીએ આપણે એને ખોળામાં લેલા કે અમને આશીર્વાદ તમે દીધા, અમે ખોળામાં લઈ અમાર મંજૂરી ને તમે બીજા ખોળા ભરીને અમને દીધા અમે એટલા રાબીએ આપણા ગામમાં ઉમિયામાં આવ્યા. હવે ગુણનો પત્રો નહીં થઈએ ભગવાન વેલા વાળશે, કરશે, ભગવાનની શક્તિ ભગવાન દેશે, શક્તિ દેશે. હું એવા આશીર્વાદ નિહાળ કરું એટલે હું કહું કે ભગવાન ચડતી રાખે, બધામાં સસ્તી દે, કમાવાની પેલી શક્તિ દે. એ વસ્તુ સ્વસ્થ રહે, એટલે કે શરીર માટે સ્વસ્થ રહેવું પડશે. તો પેલો આપણો નિયમ ધર્મ પેલી ભક્તિ કરશું તો શક્તિ પકડાઈ આવશે. ભક્તિ વગર શક્તિ નથી તો ભક્તિ હતી એનામાં તો માયા તો ગુરવા જાય આપણા. તો આપણે ગામમાં ચડતી થશે માયા પછી ગુરવાય આપણા. તો આપણે કદી ન કહેતા કે તુલસી બાપુ આપે આપણા ઘર તુલસી બાપુ ના, આપણા ગામનું કઈ ન કરી શકીએ. પણ આજે ભગવાને મા મૂક્યો આપણે ધાર્યું નતું કે આપણા ગામમાં અમૃત હશે એક દિવસ. આજે અમરાપુર અમને અમરાપુર હે અમરાપુર નતું. આજે અમરાપુર ગાજી દીકરી